હાલો બધાય ખેડૂત મિત્રોનું આ ચેનલ ઉપર સ્વાગત છે. હું શ્યામ પટેલ સ્વાગત કરું છું તમારા બધાનું. જોઈ આજ કેવો માહોલ છે, શાકભાજીમાં કેવું તેજી મંદી શું હાલે છે. હવે વિડીયો ક્યાંનો આવે છે તમને કહી દઉં તો જમાલપુર માર્કેટ છે આ અમદાવાદની. રાતે 10 વાગ્યાથી બજાર ચાલુ થાય, સવારના બપોરના 2-3 વાગ્યા સુધી બજાર હાલે. પણ વધારે પડતો માહોલ ગરમ બપોરે અરે રાતે જ હોય છે. સવારે રિટેલ ગ્રાહકી હોય એટલે એ હોય છે 7-8-9 વાગ્યા સુધી. પછી ધીરે ધીરે બજાર 2-3 વાગ્યા સુધી ચાલતી હોય છે. ઠીક છે, લોકેશન મળી ગયું તમને, જમાલપુર એપીએમસી માર્કેટ જમાલપુર. હવે વાત કરી લેવી ભાવની. તો અમુક વસ્તુમાં, ઘણી વસ્તુમાં ઠંડીના લીધે ભાવમાં ઘટાડો જોવા મળ્યો, કારણ કે ગ્રાહકી ઓછી છે. જો પહેલાં તો તમે ગ્રાહકી જો એટલી બધી ખાસ છે નહીં. પછી હવે મરચાની વાત કરીને તો આજે મરચામાં પડી છે મહામંદી. હા, 2 દી કા 1 દી પહેલાં જતા 60 રૂપિયા કિલોની આજુબાજુ સિતારા. એની જગ્યાએ જો સિતારા પડ્યા છે, સિતારા થઈ ગયા છે 45 રૂપિયા. રાતે હતા 45-48, અત્યારે થઈ ગયા છે 40-45. અને જે આપણે આ ઓમેગા ઓલા મહેસાણાના મરચાં આવે તો 30-35-40 રૂપિયા વેચાય છે. બાકી આ ઓમેગા મરચાં છે, ઓમેગામાં થયા છે 35-38, જે હજી નીચે જઈને 30 બી થશે. પિકાડોરની વાત કરીએ તો બારગામનો માલ આવે છે, એટલે લગભગ 20 રૂપિયાની આજુબાજુ વેચાય છે. 20-22 રૂપિયા કિલો. 22 તો બહુ ઓછા, 20 રૂપિયા કિલો. નીચે 18 રૂપિયા કિલો વેચાય છે જેવો માલ. આ માલ સારો છે બધો વીઆઈપી. G4માં બજાર એવું છે, સારો માલ છે 55 રૂપિયા કિલો. G4 મરચા જો. અને તુવેર છે, તુવેર હવે માલ ઓછો થઈ ગયો છે એટલે ભાવ સારા થઈ ગયા છે. ચાઇના તુવેરમાં બજાર થઈ જાય છે 40 થી લઈને 50 રૂપિયા લગીને જો ભાવ થઈ ગયા છે ચાઇના તુવેર. બાકી જે બધી દેશી આવે એ બધી વેચાય છે 30 રૂપિયાથી 40 રૂપિયા કિલો જેવો માલ. બાકી ભટ્ટામાં બહુ મંદી છે. જોઈએ આગળ કેવું બજાર છે, હજી હાઈલા જ આવી આપણે, પણ ગ્રાહકી ઓછી છે એવું દેખાય છે. હવે કહો વઢવાણી મરચા કરીને આવે. જો આર્યા વઢવાણી મરચા બહુ મોંઘા વેચાય. આ વધારે પડતા કેટરિંગમાં વપરાય, લગ્ન પ્રસંગના કેટરિંગમાં વધારે પડતા વપરાય છે. જાણકારી લેવી શેઠ, વઢવાણી મરચામાં કેવું થાય છે? સ્પેશિયલ મરચા 140-50 રૂપિયા કિલો. 140-150. અને સર્વસર 40 રૂપિયા 50 રૂપિયા. 40-50 રૂપિયા. અને સરગવામાં કેવી પોઝિશન થાય? 140-150. સારગવો 140-150. સરગવો હવે આનથી મોંઘો કદાચ વેચાતો હોય છે. વીઆઈપી કોકનો આવતો હોય છે તો એનાથી ઉપર જતો હોય છે. બાકી સુરતી પાપડી આ દેખાય છે, જોયું એમાં શું છે. સુરતી પાપડી છે જો, આ 35-40 રૂપિયા કિલો બજાર થયું સુરતી પાપડીમાં. પછી જો પાપડી છે, વાલોર કેવી, પાપડી કેવી. સોનું જબલું વેચાય છે અત્યારે, સોનું જબલું વેચાય છે. એટલે હું જે ભાવ બતાવું છું સમજો તમે કે આ રેટ અત્યારના છે, સવારના છે. બાકી આનો રાતે ભાવ અલગ હોય, દિવસે ભાવ અલગ હોય. બાકી જોઈએ આગળ કેવું માહોલ છે. યારાના ભીંડા ને એનો ભાઈ સિંગવાળા આવી ગયા, સિંગવાળાનો વિડીયો આવી ગયો. ભીંડા છે, ભીંડામાં એ જ બજાર છે, કાલવાળું જ બજાર. 40-45 રૂપિયા કિલો ભાવ માલ વેચાય છે. વ્યારાવાળો માલ આવે છે. સારો માલ હોય 50 રૂપિયા એની ઉપર વેચાય ને. આ બધા એમાં કમિશન લાગે લેનાર ઉપર.
એટલે જે માલ ખરીદી કરે એના ઉપર કમિશન લાગે, દેશી માલ છે એટલે. અને કારેલા બી આવે છે, જો એ બી વ્યારાભાઈ સાઈડના જ આવે છે. 40, 42, 45 એવા બજાર થાય છે, જેવી ક્વોલિટી. અને ગવાર તો દેખાવા જોવા નથી મળતો. 100 રૂપિયા, 105 રૂપિયા કિલોનો બજાર થાય છે ગવારમાં. વીઆઈપી ગવાર હોય તો એ અત્યારે છે નહીં, પતી જાય, રાતો રાત પતી જાય, આવે ને. બાકી સક્કરિયા છે, સક્કરિયામાં જાણકારી લે ભાઈ. સક્કરિયામાં કેવું થાય છે? सक्रिया में सिर्फ कपड़ हुआ 23 से 25 બરોબર. और मेहसाणा हुआ 15 से 20 रुपए किलो. 15-20 રૂપિયા કિલો. ઓકે ઓકે. હવે જો લીલી ડુંગળી છે, લીલી ડુંગળી છે. લીલી ડુંગળીમાં ભાઈ કેવા ભાવ થાય છે? જય સિયારામ. રામ રામ. 5 થી 8 માલ હારો છે એમ ને? એક નંબર નવા વર્ષમાં માલ હારો લાવે છે, જોઈ લો. એવું છે એમ ને? માલ જુઓ નવા વર્ષમાં એક નંબર માલ આવે, ગેરંટી વાળો માલ. 12 મહિનાની ગેરંટી આવે, 2000 ગેરંટી આવે. ભાઈ બીટ છે, બીટમાં જોઈએ ભાઈ. બીટમાં કેવું થાય છે? બીટમાં 10 થી 12. 10-12 રૂપિયા. રાજકોટ વાળા બીટ આવે ને? ઓકે. હવે જો તમને ગવાર બતાવો, ગવાર પડ્યો 100-105 રૂપિયા ગવારના. બાકી ચણા છે, આ તો 2 નંબર જેવા લાગે છે. આ તો ઠીકઠાક માલ છે. બાકી સારા માલમાં 60 રૂપિયા સુધી ગયું છે. સારો માલ 60 રૂપિયા કિલો સુધી બજાર જાય છે. લીલા ચણા અને આ તોડેલા આવે છે, એવું હોય છે. ચલો જોઈએ આગળ કેવું બજાર છે બીજી વસ્તુઓમાં. અને ધાણા છે, જો ધાણા રાજકોટના આવે છે. 250-300 એટલે 15 રૂપિયા 14 રૂપિયાનો બજાર થાય છે ધાણામાં. અને લસણ છે, લસણ આ લસણ છે, સારો માલ છે, 40-45 રૂપિયા. બાકી આનાથી હલકું આવે તો 30-35 રૂપિયા અને ઉપરમાં ઉપર 45. અને દેશી લસણ આવે 50-55 રૂપિયા બી વેચાય છે. એટલે જેવી ક્વોલિટી એવો ભાવ. અને આ જે ભાવ કીધો મેં એ કમસે કમ આ 70-80 કિલો આવે એનો ભાવ છે. એટલે હોલસેલ રેટ છે, સેમી હોલસેલ નથી, એકદમ હોલસેલ રેટ. અને જો આ એકદમ ગ્રાહકી એકદમ ઠંડી છે આજે, એકદમ મંદીનો માહોલ હાલ છે. ભાઈ ઉત્તમભાઈ, આજે ગ્રાહકી દેખાતી નથી, કેમ એવો હાલ છે? આજે વરસાદ થયો અમુક જગ્યા ઉપર. હા હા. કાલે 14 છે એટલે પરમ દાડે પૂનમ છે, એનો અસર કાલે રહેશે. કાલે ફૂલ બંધી રહેવાની છે. કાલે ફૂલ બંધી રહેવાની. અને વરસાદ વાળો માલ આવે. અમુક જગ્યાએ સેન્ટ્રોમાં વરસાદ થયો છે. હા, ઘણી જગ્યાએ થયો વરસાદ થયા એને પહેલા કાળા પડી ગયા. જો વાહ, વરસાદ થયો, વાદળ વાળું વાતાવરણ થાય એટલે કાળો પડી જાય, કાળો પડી ગયો. માલ વધારે નીકળે છે. શું થયું ભીંડામાં? ભીંડામાં સારો માલ તો 50 રૂપિયા છે, પણ આ માલ 35 રૂપિયા 40 રૂપિયા એવો 35 રૂપિયા આજુબાજુ વેચાય છે. અચ્છા, ઠીક. લાઈટ જતી રહે છે. લાઈટ જતી રહે એમ ને? બીજું બધામાં મંદી રહેશે કાલે. ઓકે. કાલે માર્કેટમાં મંદી. આજે મરચામાં તો મંદી થઈ ગઈ છે. બધામાં કાલે મંદી રહેવાની છે. એવું છે એમ ને? આવક ડબલ રહેશે, ગ્રાહકી સિંગલ રહેશે. પૂનમ છે પરમદાર. અચ્છા, ઓકે. ચલો હવે જાણકારી લઈએ. જો આ ખેરગામનો માલ આવે છે બધો, એમાં કેવું બજાર થાય છે જોઈએ, કેવું બજાર થાય છે. જે ખેરગામનો માલ આવે છે. નમસ્કાર. નમસ્કાર, બોલો બોલો. કેવું બજાર થાય છે આ ખેરગામના માલમાં બધામાં? ખેરગામમાં જુઓ, ગિલોડા આજે ત્યાં 55 થી 60 રૂપિયા. ગિલોડા કારેલા 40 રૂપિયા. બરોબર. સુરત થાય છે ખેરગામનું 30 રૂપિયા. ગોળ રતાળું 35 રૂપિયા. અને લાંબુ રતાળું છે 15 રૂપિયા. લાંબુ રતાળું દેશી આવે છે, એ થાય છે 34-35 રૂપિયા. અને ઉદયપુર વાળું લાંબુ રતાળું પડે છે 38 થી 40 રૂપિયા. બરોબર. બીજું અડધા થઈ 30 રૂપિયાની આજુબાજુ. અચ્છા, 30. આંબામોરી સારો માલ થાય છે 30 રૂપિયા. અને નીચે હલકો માલ હોય તો એનાથી નીચે બી ખરું? 20 થી 25 રૂપિયા હલકો મીડિયમ. બરોબર બરોબર. સક્કરિયા આવે છે, સક્કરિયા દેશી આવે છે 20 રૂપિયા વેચાય છે. 20 રૂપિયા વેચાય છે. બરોબર. દેશી આજુબાજુના ગામના નજીકના હોય છે. અને આ આપણે આ અંબાળદર આ કઈ છે? આ અમરેલી બાજુની આવે છે આંબામોરી. અચ્છા, કાઠિયાવાડ આવે છે. કાઠિયાવાડ બાજુની આ થાય છે 30 થી લઈને 32 રૂપિયા સારો માલ. બરોબર બરોબર. ઠીક છે. અને કાચા કેળા તમારી દુકાને આવે છે? કેળા વેચાય છે 12 થી 15 રૂપિયા. 12-15 સારો રૂપિયા. માલ. બરોબર. ઠીક છે, ચલો આભાર તમારો. તો જો આ બધું જે આ ખેરગામનો માલ આવે છે, આ બધો આ બધી વસ્તુમાં આ ભાવ થાય છે. બાકી મજા મજા. હિરેનભાઈ બોલો શેઠ. ગુડ મોર્નિંગ શેઠ. આવું બધું થાય છે શેઠ. આપણા
હા ગાજરમાં કેવા રિપોર્ટ છે? 20-25 છે. ઇન્દોરવાળા MP વાળા આવે 20-25 રૂપિયા કિલો એમ ને? ઓકે. સક્કરિયા બી 20-25 જેવો માલ. ઓકે. એટલે જો હવે આંબળા છે, આંબળાની ઠંડીની સિઝનમાં આંબળા ભરપૂર વેચાય, બહુ વેચાય. એટલે આવકે એટલી બધી થાય છે ને માલે એટલો બધો ખપત થાય છે અમદાવાદમાં. ભાવની વાત કરવી તો 18-20 રૂપિયાથી લઈને 35-40 રૂપિયા સુધીનો બજાર થાય છે. હારા આંબલા 35-40 રૂપિયા ડાગી બાગી વગરના હોય ને એવા વેચાય ને એમાં કમિશન અલગથી, કારણ કે દેશી માલ આવે આ બધો. અને લીંબુ છે, લીંબુમાં આજે જો ગરાગી ઓછી છે, માલ બધો પડ્યો છે. હું તમને જે કહું ને એક્સપોર્ટ ક્વોલિટી જેવો કેરેટમાં આવે ને સુપર માલ હોય. બાકી લીચે લીંબુ આ 15 રૂપિયા બી વેચાય છે ને આ 30 રૂપિયા. ફરક એવો છે કે ક્વોલિટી હોય, શોર્ટિંગ કરેલું હોય. એટલે 15 રૂપિયા 20 રૂપિયા કિલોથી લઈને ઉપર 25, 28, 30 રૂપિયા સુધીનું બજાર છે લીંબુમાં. જો વટાણા છે, આ પેન્સિલ વટાણા છે એમપીના. બજાર થયું આમાં 18 રૂપિયા કિલો. અને સાદા વટાણા 15-16 રૂપિયા કિલો. કારણ શું છે ખબર છે કે ગરાગી બજારમાં નથી ને માલની આવક વધારે છે. હવે તમે સમજો કે માલની આવક વધારે હોય અને ગરાગી ન હોય તો આ માલ પડ્યો નથી રહેવાનો ને કાલ વેચવાનો નથી આને. એટલે 2-3 રૂપિયા 4 રૂપિયા ઓછા થઈ જાય. એટલે જો સરગવો છે, સરગવો હમણાં મોંઘી વસ્તુ છે. જાણકારી લેવી સરગવામાં કેવી પોઝિશન થાય છે, કેવું બજાર થાય. ભાઈ સરગવામાં કેવી પોઝિશન આજે? આજે સારો માલ 140-150. સારો માલ બજાર થોડું આજ રિવર્સ. આજે થોડું ગરાગી ઓછી છે બજારમાં, બરોબર. એના લીધે બજાર થોડું રિવર્સ છે એમ ને? વરસાદના હિસાબે થોડી ગરાગી ડાઉન છે. અચ્છા, કાલે વરસાદ પડ્યો તો એના લીધે. બરોબર. ઠીક છે, ચલો આભાર. જો આ ભટ્ટા છે, કાળા ભટ્ટા છે. કાળા ભટ્ટામાં સારા માલમાં થયા છે 15-20 રૂપિયા કિલો આ કાળા ભટ્ટા. અને આમાં હલકો માલ હોય તો 8-10 રૂપિયા કિલો. બાકી જો આ ભટ્ટા છે ને આ બધું વેચાય છે 100 का जबला बिक रहा है. देखिए हल्का माल है, अच्छा माल नहीं है. अच्छे माल में 8-10 रुपये किलो तक का बाजार देखने को मिला है. अच्छा माल 8-10 रुपये किलो हुआ है. અને જો ટમેટા છે, ટમેટામાં વાત કરવી ને તો નીચે 30થી લઈ ઉપર 40-45. રેગ્યુલર બજાર વાત કરીએ તો 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા. 30 રૂપિયા હલકો માલ. અને સારા માલમાં ભાવમાં વાત કરીએ ને તો 45 રૂપિયા, 48 રૂપિયા સારી ક્વોલિટી. અને જો આ આપણા એમપીના ટમેટા આવે, ગોળ જે આવે છે. જો ફુલાવર છે, જોઈએ ફુલાવરમાં કેવું બજાર થાય છે. પ્રાંતેજનું ફુલાવર છે આયરું. ભાઈ ફુલાવરમાં કેવું બજાર? ફુલાર વીઆઈપીમાં વીઆઈપી 14-15 રૂપિયા. બરોબર. ને નીચેમાં 12 રૂપિયા. ગરાગી આજે ઓછી દેખાય છે, શું કેવું તમારું? આજે એવું છે કે નવું વર્ષ છે એના હિસાબે ગરાગી બહુ ઠંડી છે. આજે ઠંડી હતી ને આજે? માલ ઓછો છે, ગરાગી બી સામે ઓછી છે. ગરાગી બી સામે ઓછી. ને કોબીમાં કેવું થાય છે? કોબી સારો માલ વેચ્યો રાતે 10 રૂપિયા કિલો. 10 રૂપિયા 11 રૂપિયા બી વેચાય છે. હા, 10 થી 11 રૂપિયા વીઆઈપી ક્વોલિટી. બહુ વીઆઈપી હોય તો. બાકી તો 8 રૂપિયા 7 રૂપિયા જેવો માલ. બરોબર. ઠીક છે, ચલો. તો આ કંઈક છે આજે બજાર. અને વિડીયો સારો લાગતો હોય તમને લોકોને તો ફોલો જરૂરથી કરો. બાકી જય જવાન જય કિસાન.